મુંજારો સાને પિતાજી? મિત્રો, આ ભાગદોડના યુગમાં વૃદ્ધ માનવી પાસે ઘણું બધું પરમપિતા પરમાત્માના સહયોગથી પ્રાપ્ત થયું હોવા છતાંય વડીલો મનમાં મૂંઝાયા કરતા હોય છે. જેમને ફક્ત હૂંફ માણસોની જોઈએ છે તે બીજું કંઈ તમારી પાસે અપેક્ષા નથી રાખતા. એક સુખી ગામમાં ભવ્ય આલિશાન બંગલો આવેલો હતો. તેમાં એક શિક્ષિત દંપતીને તેમનો પુત્ર અને વડીલ પિતાજી રહેતા હતા. વૈભવી પરિવાર સાધન સંપન્નને આનંદમગ્ન દિવસો પસાર કરતા હતા. પિતાજી સુખ સાહબી હોવા છતાં મૂડલેસ રહેતા. મનમાં ને મનમાં મૂંઝારો થતો હતો. પુત્રએ પૂછ્યું, કેમ કંઈ તકલીફ છે? ના બેટા, મને ઘરડા ઘરમાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવો બેટા. વહુએ કહ્યું, કેમ પપ્પા, અમે તમને સાચવી નથી શકતા? અમારામાં કંઈ ઉણપ છે? અમારી ભૂલ થઈ હોય તો માફ કરો. ના બેટા, તમારી હૂંફ લાગણીથી તો હું જીવું છું, પણ મને મૂંઝારો થાય છે. મારા નાનપણના મિત્રો 4 થી 6 અહીં વૃદ્ધાશ્રમમાં રહે છે. તમે બંને જોબ પર જાઓ, પૌત્ર ભણવા જાય, હું એકલો આ ભવ્ય બંગલામાં એકલતા અનુભવું છું. માટે મારે તેમની પાસે મસ્તી માણવી છે. સારું, થોડા મહિના ખમી જાઓ, પુત્રને વહુએ કીધું. અમે વ્યવસ્થા કરી આપીશું. અને બાજુમાં મોટું ફાર્મ હાઉસ 1000 વારના પ્લોટમાં એક નાનો બંગલો બનાવ્યો. બધી સગવડ સામગ્રી, રાસ રચીલું ભવ્ય રંગ રોગાણયુક્ત ફાર્મ હાઉસમાં બંગલો બનાવ્યો. બેટા, આ કોના માટે બનાવ્યો? પપ્પા, મહેમાનોને રહેવા માટે. તમારે આજે એનું ઓપનિંગ કરવાનું છે. નાના મોટા સૌને આમંત્રણ ગામજનોને પણ પાઠવ્યું હતું. અને રિબિન કાપી સિક્યુરિટી ગેટ ખોલ્યો તો સામેના વૃદ્ધાશ્રમમાંથી લઈ આવેલા પપ્પાના જૂના મિત્રો બેઠા હતા. બસ પપ્પા, તમારે પણ અહીં રહેવાનું, જમવાનું, મોજ મસ્તી, અંદર ગાર્ડન, સ્વિમિંગ પુલ, બધી જ વ્યવસ્થા છે. અને અમે તમારી બાજુના બંગલામાં રહીશું. તેથી દરરોજ આપણી પાસે સત્સંગ, ભજન, વાર્તાલાપ કરીશું, જેથી અમોને પણ તમારી હૂંફ થશે. આવા પરિવાર કોઈ કર્મના ઋણનું બંધનથી જ પ્રાપ્ત થાય. પિતાજીની મનોકામના પૂર્ણ કરી જીવનની સાર્થકતા સમજાવી. મિત્રો, આપણે પણ સમયમાં વ્યસ્ત છીએ. આ મોંઘવારીના યુગમાં પણ કોઈ દિવસ વૃદ્ધાશ્રમની મુલાકાતે જજો. તમારા હૈયા નીચોવીને આશ્વાસનના 2 અણમોલ મીઠા મધુર સત્યવાણીના પ્રયોગથી વૃદ્ધ વડીલોને અર્પણ કરજો. તો આ દેહ ધારણ કર્યો સાર્થક ગણાશે. વડીલો માત્ર હૂંફ, નમ્રતા, લાગણીની જ અપેક્ષા રાખે છે. થઈ ગઈ તમારી તીર્થયાત્રા. જાપ, પુણ્ય, દીવાબત્તી આ બધા પરોક્ષ સાધનો છે, કરવા જ પડશે. પણ માતૃ પિતૃ ભક્તિમાં એકમાં અનેક ગુણ સમાયેલા હોય છે. યાદ રાખજો, આ આપણા ભારત દેશની મહાનતા છે. તેને જાળવી રાખીશું એ દેશની ગરિમાને આંચ ન લાવશો.